સાથે 2 વર્ષથી કામ કરું છું. અમે સોલર ડ્રાયરમાં પહેલાં અમે ભીંડાનું ડ્રાયર મશીનમાંથી, પછી મેથીની ભાજીનું પણ અમે ડ્રાયર કર્યું હતું. સેવામાંથી અમને ટ્રેનિંગ મળી હતી. ડિસિઝન એ રીતે લીધું કે જ્યારે શાકભાજી હોય ત્યારે બગડી જતા હતા અને અમે ફરી વિચાર્યું કે અમે આ રીતનું એનું ડ્રાયર કરીને અમે વેચાણ કરીએ તો અમને સારો પણ ફાયદો થાય. પહેલાં તો અમને ખબર જ નથી કે કેવી રીતે વાપરવું એમ. બસ એવા દ્વારા અમને ટ્રેનિંગ આપી ત્યાં પછી અમને શીખવા મળ્યું. એકદમ બીજા બહેનોને એકદમ ખબર નથી પડતી, પણ અમે વારી ઘડીએ આમ ટ્રેનિંગ મળી એટલે પછી અમને ખબર પડી ગઈ કે આ રીતનું વાપરવું. સોલર ડ્રાયરમાં પહેલાં તો અમને ખબર નથી પડતી કે કેવી રીતે વાપરવું એમ, પણ પછી સેવા દ્વારા અમને ટ્રેનિંગ મળી ને ત્યાં પછી અમે 2 થી 3 વાર અમે ટ્રાય માર્યું. ત્યાં પછી અમને આમ ખ્યાલ આવી ગયો. સોલર ડ્રાયરનો જે ફાયદો અમને થયો ને એ તો અમે અત્યારે વેફરનું જે કામ ચાલુ છે ને એ બધા બહેનોની અમે રોજગારી માટે અમે આગળ એ કામ લઈ જઈશું. જેવું અત્યારે અમે વેફરનું કર્યું ને, વેફરનું અત્યારે તો અમે પેકિંગ કરીને અત્યારે અમે આણંદ ઓફિસ અમદાવાદ સુધી પહોંચાડતા હતા. અત્યારે અમારા તમે થાઈલેન્ડ ગયા છે ને તે એ વેફર અમારી અત્યારે છેક થાઈલેન્ડ પણ પહોંચી છે. પહેલાં તો અમારી કોઈ ઓળખાણ જ નથી, કોઈ અમને ઓળખે ને એવી રીતનું હતું. પછી જ્યારે અમે આ સોલર ડ્રાયર મશીનનું અમે ચાલુ કર્યું ત્યારે અમે એનું વેચાણ કર્યું, એની એકબીજાને વાત કરી, બધાને સમજણ પાડી, એ રીતનું અમારી બહુ પણ ઓળખાણ થઈ. સમાજમાં અમારું માન સન્માન પણ વધ્યું. સોલર ડ્રાયર કોલ્ડ સ્ટોરેજનું કામ ચાલુ કર્યા પછી 100% અમારા જીવનમાં વધારો થયો. પહેલાં તો અત્યારે તો હું પોતે જ મારા પગ ઉપર ઊભી રહી છું, કારણ કે આમ 2 વર્ષમાં હસબન્ડને એક્સપાયર થઈ થયું છે. એટલે પહેલાં તો મને કશી આમ ખબર નથી પડતી, પણ સેવામાં આવ્યા પછી અત્યારે હું મારા છોકરાને મારા જાતે ભણાવી શકું છું. મારું ઘર પણ મેં સેવામાંથી લોન લઈને બનાવ્યું છે અને અત્યારે હું મારું બધો ખર્ચો પણ હું મારા જાતે કરી શકું છું. હા, પહેલાં તો મને બહુ જ બીક લાગતી હતી. બધું ગમે તે કામ કરું ને એમાં કામ કરવામાં મને બહુ બીક લાગતી હતી. અત્યારે તો આમ એટલી તાકાત કે સેવામાં આવ્યા ફરી મને બહુ તાકાત મળી કે હું ગમે તે કામ હોય તો હું કરી શકું. આ પ્રોડક્ટ ચાલુ કરવાથી મારું માન સન્માન અને આત્મવિશ્વાસ વધ્યો.